નમસ્કાર મિત્રો, હું પત્રકાર પાંદેસર આપણું કુંડલા આપ સૌને જાજાથી જય સ્વામિનારાયણ. હવે વાત કરવાની છે ગુરુ પૂર્ણિમાની. ગુરુ પૂર્ણિમાનું પર્વ નજીક આવે છે. ગુરુનું મહત્વ અને ગુરુનું સાતત્ય શિષ્ય માટે કેટલું મહત્વનું હોય છે અને ગુરુનું મહત્વ કેવું હોય છે એ વિશે થોડી વાતો કરવી છે. ખાસ તો ગુરુ બે પ્રકારના હોય છે, એક સાંસારિક ગુરુ અને એક આધ્યાત્મિક ગુરુ. હવે એમાં જે આધ્યાત્મિક ગુરુ છે એમની જે જીવનયાત્રા છે એ ખરેખર કઠિન હોય છે અને એ સંદર્ભે ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આ વાત છે એ ગુરુને લાગે છે. હવે ગુરુ છે એ સંત સ્વરૂપે હોય છે ઘણી વખત, અને ઘણી વખત જીવનનું કલ્યાણ કરે છે. માત્ર જીવન નહીં પણ સમગ્ર સમાજની વ્યવસ્થાને પણ બદલી શકે એટલી ગુરુમાં સામર્થ્ય હોય છે. ખાસ કરીને વાત કરવી છે આજે એક સાવરકુંડલાથી લગભગ 30 કિલોમીટરથી વધારે દૂર આવેલા ભાંગલવડ જે જંગલ વિસ્તાર છે, અરણ્ય વિસ્તાર છે, વન વિસ્તાર છે, એમાં આવેલું એક અદ્ભુત ધર્મસ્થાન, એક અદ્ભુત શ્રદ્ધાનું કેન્દ્ર, જ્યાં સિંહનો વસવાટ છે, જ્યાં વન્ય સંપત્તિઓ છે, જ્યાં ખૂબ કુદરતે નૈસર્ગિક વાતાવરણ છે એ એકદમ ખૂબ આપેલું છે, ખોબલે ખોબલે. એવી પરિસ્થિતિમાં જ્યારે ગુરુ છે એ એવા જંગલમાં, અરણ્યમાં બિરાજતા હોય, એવા ગુરુના દર્શન થાય તો જીવન સફળ થઈ જાય. વાત કરવી છે ભાંગલવડમાં. ખાસ કરીને અત્યારે તો ભાંગલવડ છે એમનો ઇતિહાસ જો વાત કરીએ તો એક વડ, સામાન્ય રીતે વડ એક એવું વૃક્ષ છે જેમની આયુષ્ય 200 થી 500 અને બહુ જો માવજત કરવામાં આવે તો 500 થી 1000 અને 1000 વર્ષ કરતાં પણ વધારે આ વૃક્ષ છે એનું સાતત્ય રહી શકે છે. તો આ 1000 વર્ષ સુધીનું સાતત્ય ધરાવતું ભાંગલવડનું એક વડનું વૃક્ષ, સામાન્ય રીતે એક ભાંગેલો વડ જ્યારે જોવા મળે છે અને ત્યાં ગુરુ વિહાર કરે છે. ખાસ કરીને આપણે વાત કરીએ છીએ કે ભાંગલવડના જે ગુરુ છે, ખાસ કરીને જ્યાં આશ્રમમાં ગુરુ પોતે નિવાસ કરતા, એ ઓમ પ્રકાશ ગુરુ એટલે કે ખાખડા બાપુ. ખાખડા બાપુના ખૂબ ગુલામણા નામથી ઓળખાતા બાપુએ છે એ ચૈતન્ય ભૂમિ, આ ચૈતન્ય ભૂમિમાં ને પૂરી પવિત્ર અને પાવન કરી છે. હવે આ આમ ગણો તો નાનપણથી જો આપ એ વન્ય સંસ્કૃતિ, વન્ય કલ્ચર એને જો અભ્યાસ કરો અથવા મુલાકાત લો તો તમને ખબર પડે કે અહીંયા ખાખરો, આંબળો, લીમડો, પીપળો, આવળ, આ બધા જંગલી વૃક્ષો હોય અને એને સિંચન ન કરવું પડે. એની મેળે મોટા થાય ને એની મેળે નાના થાય, એની મેળે છે એ વિકાસ થતો જાય. હવે અહીંયા આ જે ગુરુ બિરાજમાન છે એ ભાંગલવડ સ્થળ આવેલું છે. એ ભાંગલવડની જો વાત કરીએ તો અહીંયા ખાસ કરીને મા ખોડલના બેસણા છે, હનુમાનજીની ડેરી, હનુમાનજીનું પણ સ્થાન છે. ત્યાર પછી રાણીમાની ડેરી છે. આ ખાસ કરીને જે ખૂબ એમ ગણાય કે અલભ્ય લાવો, અને હાલ તો અત્યારે તો સરકારે છે એ આ વિસ્તારને પ્રતિબંધિત કરી દીધો છે. જંગલ વિસ્તારમાં છે એટલે આ વિસ્તાર હાલ પ્રતિબંધિત છે. પણ જ્યારે ગુરુ ઓમ પ્રકાશ દાસજી એટલે કે ખાખડા બાપુ છે એની હયાતી હતી ત્યારે અહીંયા એમના અનેક સેવકો છે. એ સેવકોમાં આરડી ઝાલા, સ્વ બાલુબાપા ગઢિયા જેવા અનેક ધર્મપ્રેમી, અને એમાં ખાસ કરીને સાવરકુંડલાના તો વનરાજભાઈ ખુમાણ, પછી ગોહાભાઈ તળાવિયા, પછી સાપરા બ્રધર્સ, આવા અનેક લોકો છે એ બાપુનું અવારનવાર દર્શને જતા, એમની સેવા ચાકરી કરતા. સંત ઓમ પ્રકાશ બાપુનું જીવન એકદમ નૈસર્ગિક હતું અને એકદમ કુદરતી જીવન ગણીએ તો ચાલે. કારણ કે આમ વાત કરીએ તો સામાન્ય રીતે વિશેષ કાંઈ નહીં, પણ એક
લાંબી જટા, આંખોમાં તેજ, ખાલી એક લંગોટી અને શરીરે ભસ્મ, અને એ જે તાપણું કર્યું હોય એ તાપણામાં સતત હરિસ્મરણ અને ચીપિયો ચાલતો હોય, અને માત્ર શરૂઆતમાં તો એમણે લીમડાનો આહાર કર્યો હતો, અને ધૂણામાં પકવેલી બાજરા અને ઘઉંની બાટી છે એ પ્રસાદ તરીકે ગ્રહણ કરતા. અહીં આવનાર તમામને ખૂબ પ્રેમથી પ્રસાદ આપતા. સાથે સાથે સરસ મજાનું એમનું જ્ઞાન સંસ્કૃત અને હિન્દી બંને ભાષામાં છે એ ગજબનું પ્રભુત્વ હતું. એટલે સંસ્કૃત અને હિન્દી બંને ભાષામાં જ્યારે વાત કરતા ત્યારે ખાસ કરીને રામાયણ અને ગીતાનું ખૂબ મર્મજ્ઞ જ્ઞાન છે એ પોતાના સેવકોને અર્પણ કરતા, અને એનાથી મોટો બહોળો વર્ગ પ્રભાવિત થઈ અને વન્ય સંપત્તિ છે એ સાથે સંગાથે પોતે છે એ પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે અહીંયા આવતા. હવે અહીંયા દાખલા તરીકે જે ભક્તો હતા મોટા ભાગે, આમ તો વન્ય વિસ્તાર હતો, તાતણિયા નજીક છે, ગીદરડી છે, પીપળવા છે, લાસા છે, ધાવડિયા છે, આ વિસ્તારના લોકો તો માનતા જ, પણ છેક મુંબઈ સુધી જ્યાં જ્યાં બાપુનું એક વખત મુલાકાત થાય એટલે એમનો આજીવન સેવક બની જતો. ખાસ કરીને આ નેકી ટેકી એમની એ ખૂબ બહુ મહત્વની હતી. એમાં ખાસ કરીને જ્યારે પોતે આશ્રમમાં બિરાજતા ત્યારે સંપૂર્ણ કુદરતી જીવન, અને એ ગાઢ જંગલમાં એ હિંસક પશુઓની વચ્ચે પોતે સાધના અને એકાંતમાં આરાધના કરતા, અને આવેલ કોઈ વ્યક્તિ હોય તો એમને પ્રેમથી આશરો આપતા, પ્રેમથી વાતો કરતા, અને હરિનો માર્ગ શું કહેવાય, સાચું જ્ઞાન શું કહેવાય એ પણ પ્રદાન કરતા. હવે આ સંદર્ભે એક ભક્તે એમને છે એક ગાડી આપી હતી, 4 વ્હીલ, એનું નામ રામ રેકડો હતું. સરસ મજાની બહુ ખૂબ એક એન્શિયન્ટ પિન ગણાય એવું છે એ રામ રેકડો, જેમાં ભગવાન શ્રી રામની છબી હતી, એનું એન્જિન છે એ ઊભું હતું, અને રાજુલાના કોઈ ભક્તે એમને આ બનાવી દીધેલી, અને એનું ડ્રાઇવિંગ પોતે કરતા. હા, ક્યારેક વનરાજભાઈ કમાણ સાવરકુંડલા અને ભૂપતભાઈ યાદવ પણ ક્યારેક ડ્રાઇવિંગનો લાભ લેતા મળતો, અને ત્યારે બાપુ છે એ પાછળ બેસી હરિસ્મરણ કરતા. આ ઘટના છે એ ખાસ કરીને નોંધની હતી. હવે આગળ જઈએ તો 85-86માં બાપુ પર એક દીપડાએ જોરદાર હુમલો કરેલો, અને બાપુ જોરદાર ઘવાયેલા. ત્યારે એને ખાંભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, અને બાપુને કહ્યું કે બાપુ હવે આરામ કરજો. ત્યારે બાપુના શબ્દો હતા કે સાધુ તો ચલતા ભલા, આરામ અમારે ન હોય, અમારે તો સમાજ કલ્યાણ અને જીવનું ને શિવનું બંનેની તરફ અમારી દ્રષ્ટિ હોય છે. એટલે બાપુ છે એ લાંબી એમને સલાહ આપવામાં આવી છતાં પોતે છે એ ત્યાંથી હોસ્પિટલમાંથી રવાના થઈ ગયા, અને પાછું પોતાના આશ્રમે પોતાના હરિભક્તો અને આરાધના અલખનો જે રણકાર હતો એ પોતે ધૂણી દખાવી અને પોતે કાર્ય કરતા. ત્યાર પછી આગળ જઈએ તો 87-88માં આ વિસ્તારમાં ભારે દુષ્કાળ હતો. પાણીની ચારે બાજુ ત્રાહીમામ હતો, પાણી નહોતું. ત્યારે બાપુએ કીધું કે ખાસ કરીને તાતણિયા અને ગીદરડીની હનુમાન મંદિર પાસે કૂવો ગાળો, અને એ કૂવો ગાળવામાં એ કૂવો ગાળતા એ પાણીનો ફુવારો, પાણીનો ધોધ છૂટ્યો, અને પાણી છે એ લોકો છે એમને પાણીનો પ્રસાદ મેળ્યો, અને બાપુના જે આ ચમત્કાર છે તો બાપુની આ જે શક્તિ છે એનો પરિચય મેળ્યો, એટલે એના ભક્તોમાં શ્રદ્ધા વધારે ગઈ. હવે આ ખાસ કરીને એમનું જે 2007-08, હવે 2007-08ની વાત કરીએ તો 2007 અને 2008 જે સમય હતો ત્યારે રાણીમાં, ખાસ કરીને રાણીમાં છે એ બહુ જૂનું એક જે સંત પાત્ર ગણાય કે કાંઈ પણ રાણીમાં એ છે એ જે બાપુ વારંવાર ત્યાં નિવાસ કરતા ત્યારે એક અવાજ, અદ્ભુત અવાજ આવતો એમને રાત્રે, મને મોક્ષ આપો, મને મોક્ષ આપો, મને મોક્ષ આપો. એટલે બાપુ સમજી ન શક્યા. પછી એણે બાપુએ એમની સાથે વાર્તાલાપ કર્યો અને કીધું તું કોણ છો? તો કે હું એક માં છું, અને હું મારા દીકરાઓ છે એની હાથે મને મુક્તિ થાય
તો મારી સદગતિ થાય, અત્યારે હું ભટકું છું. ત્યારે બાપુએ કીધું તો શું કરવું? તો એના મોક્ષાર્થે પછી એમના પુત્રનું સરનામું ગોતી, ખાસ કરીને એ ખબડ પરિવાર હતો અને એમનો પુત્ર એક છે એ જૂનાગઢમાં સાધુ બની ગયેલો, એટલે પુત્રે મહેશનાથે કહ્યું કે હું માનું શ્રાદ્ધ ન કરી શકું, મોક્ષાર્થે તર્પણ ન કરી શકું, એટલે એમણે બીજા વ્યક્તિ દ્વારા, એ ખાસ કરીને વાત્સુરભાઈ કરીને ચાવંડવાળા છે, એમણે છે એ મોટી ભાગવત સપ્તાહ પિતૃ મોક્ષાર્થે વ્યાસાસને, સીતારામ બાપુના વ્યાસાસને બેસાડી અને આવી રીતે સામાન્ય રીતે એ મોટી ભાગવત કથા, આ સિવાય રવિવારે ધર્મ ઉપદેશ અને વિવિધ સેવાકીય કાર્યક્રમો પર પ્રવૃત્તિ પણ કરતા. હવે આ ખરેખર સાવરકુંડલા સાથે એનો લગાવ છે એ ખૂબ ખાસ. મને ખબર સાવરકુંડલા એના હૈયામાં હતું, એટલે સાવરકુંડલાના ભક્તો અને ખાસ કરીને સાવરકુંડલાની જે વાત આવે ત્યારે એક વાત ચોક્કસ છે કે સાવરકુંડલા આમે નાવલીનું ખમીર છે, એટલે ભક્તિ અને શક્તિમાં ક્યાંય પાછું ન પડે. એટલે બાપુને પણ સાવરકુંડલા સાથે લગાવ હતો, એટલે બાપુ અહીંયા ખાસ કરીને વનરાજભાઈને ત્યાં આવતા. વનરાજભાઈ તખુભાઈ કુમાર રેકડો લઈને આવતા. રેકડો એટલે આપણું એનું 4 વ્હીલ, એને રામ રેકડો કહેતા, અને ખરેખર સરસ મજાનું નામ આપ્યું, રામ રેકડો. આપણે ત્યાં આવતા અને પછી નિવાસ કરતા. ત્યાં પોતે વનરાજભાઈના પિતાશ્રી અને વનરાજભાઈ પોતે પોતાનું મકાન એક અલગ ફાળવી દેતા અને બાપુ ત્યાં આરામ કરતા, મસ્ત થતા, સાધના કરતા અને સેવકોને છે એ ઉપદેશ પણ આપતા અને સેવકો એનો લાભ લેતા. તો સાવરકુંડલાનો લગાવ છે એમાં ખાસ કરીને ગુહાભાઈ તળાવિયા, 33 વર્ષ જૂના એમના ભક્ત, એમના સેવક, એની જે વ્યથા હતી, એક વખત મને જ્યારે વાત કરી એમણે, ત્યારે એ જે વૃત્તાંત કરતા હતા ત્યારે એની આંખોમાંથી આંસુ કાયદેસર મેં જોયા છે. તો બાપુ પ્રત્યે એટલો એને લગાવ હતો. અને આ વનરાજભાઈ પણ કાંઈ ખૂબ ભક્તિ કરતા અને બાપુ જે બોલે એનો પેડો બોલ ઉપાડતા. હવે આવી રીતે ખાસ કરીને જ્યારે વાત થઈ કે હવે બાપુએ એક વખત એમ કીધું 2009ની સાલમાં કે મારે હરિદ્વાર જવું છે. કોને કીધું? વનરાજભાઈ, આ ગોહાભાઈ અને અન્ય સેવકોને. મારે વનરાજભાઈ મારે હરિદ્વાર જવું છે અને એ શ્રાવણ સુદ 11 જવું છે. હવે આ વસ્તુ શું હતી ખબર નહીં. અચાનક બાપુનું એક અકસ્માત થયો, પછી હોસ્પિટલાઇઝ થયા, ખૂબ પેલું. પણ 11ના દિવસે 2009 શ્રાવણ સુદ 11ના 6:10 સાંજે બાપુએ છે એ દેહ છોડી દીધો અમરેલી મુકામે. એટલે બાપુનું જે હરિદ્વાર કયું હતું એ આ સામાન્ય જનતાઓ, સામાન્ય સેવકો સમજી નતો શક્યા, પણ ખ્યાલ આવ્યો કે હરિદ્વાર હતું. બાપુના દેહ વિલય પછી, બ્રહ્મલીન થયા પછી બાપુના દરેક ભક્તો છે એ પૂર્ણ આઘાતમાં હતા, પૂર્ણ આઘાતમાં. અને બાપુનો નિમિત્તે ભંડારો કરવો છે, એમનું તર્પણ કરવું છે. એ તર્પણમાં પણ એક ચમત્કાર હતો. તર્પણ કરવા જ્યારે ગયા પ્રાચી, ત્યારે પણ જ્યાં તાતણિયામાંનો એક લુહારનો છોકરો 20 વર્ષની ઉંમર છે, એ અચાનક પાણીમાં ડૂબી ગયો અને 20-25 મિનિટ પાણીમાં જડ્યો નહીં, ખ્યાલ આવ્યો નહીં. અંતે વનરાજભાઈ અને ખાસ કરીને ભૂપતભાઈ યાદવ, આ બંને તરવિયા હતા. 20-25 મિનિટે એમના હાથમાં આવ્યો, બેભાન હતો, હોસ્પિટલ કાંઈ ખ્યાલ ન આવ્યો. પછી બધાએ છે વિનંતી કરી, પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે તમારા નિમિત્તે આવ્યા છીએ, બાપુ આ અમારી લાજ રાખજો અને કુદરતી ચમત્કાર કહો જે કહો તે. એ છોકરો છે એ પાછો સ્વસ્થ થયો. એટલે આ બીજો ચમત્કાર. હવે વાત થઈ ભંડારાની. દરેક કે ભંડારો કરવાનો છે. હવે એ ગીર વિસ્તાર, માથે મેઘ ગાજે, શ્રાવણ માસનો સમય, અને ગાળા કેમ કરવા, જંગલમાં કેવી વ્યવસ્થા કરવી, કેટલા માણસો આવશે, આ કશું મગજમાં કોઈને નહોતું. પણ જ્યાં ગુહાભાઈ જેવા અને વનરાજભાઈ જેવા એ કહ્યું કે આપણે આપણા પિતાશ્રી હોય તો આપણે તર્પણ કરીએ છીએ, એટલે આપણે તર્પણ કરવું છે. એટલે પછી તર્પણમાં 45,000 જેટલા સેવકો આવ્યા અને સાવરકુંડલાના 42 સુખડિયા વિના મૂલ્યે એ કાર્યમાં જોડાયા. અને આવી રીતે
જે સાવરકુંડલાની છે એ શાન પણ રહી અને બાપુની સેવા પણ થઈ અને આવી રીતે છે એ આ બાપુના ભંડારાની જે છે એ એમ ગણો કે 45,000 જેટલા લોકો. હાલ ધાવડિયા ખાતે પાસે ભૂતપતિની જગ્યા આવેલી છે. ત્યાં બાપુના ગુરુભાઈ રઘુવીરદાસ બાપુ છે એ આશ્રમમાં સેવા કરે છે અને સેવાકીય યજ્ઞ આગળ ચલાવે છે. ખાખડા બાપુના વિચારોને મૂર્તિમંત કરવા માટે એવો સતત પ્રયત્નશીલ રહે છે અને બાપુએ જે જીવન જીવ્યા આજે પણ દરેકના આંખમાં બાપુ છે, એ દરેકના હૃદય અને આંખમાં બાપુ છે એ મૂર્તિમંત છે. જ્યારે પણ બાપુની વાત થાય, કોઈ પણ જેના એના ટચમાં આવેલા કોઈ પણ, પછી ડીએસપી હોય કે મોટો અધિકારી હોય કે અમીર હોય કે ગરીબ હોય, બાપુની જ્યારે વાત થાય ત્યારે એની આંખોની ચમક છે એ જોતા એમ થાય છે કે બાપુને એક વખત દર્શન કર્યા ન હોય તો ખરેખર અફસોસ થાય. આવી રીતે જ્યારે પણ આપણને જો ભાંગલવડ જવાનું થાય તો હવે ભાંગલવડ વનમાં તો નહીં જઈ શકાય, પરંતુ ધાવડિયા ખાતે એમનો જે ભૂતપતિની જગ્યા છે ત્યાં એમના ગુરુભાઈ છે એ બિરાજે છે અને બાપુનો મહિમા છે એ અનેરો છે. આપે અમને આ બાપુની જે વાત છે એ ખરેખર ઇતિહાસના પાને અમર થઈ જશે. બસ, થેન્ક યુ વેરી મચ.